મોદી ટીવી અને રાજકોટ ન્યૂઝ 108ના માધ્યમથી ભગવાન શ્રી રામજીની કૃપાથી અને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજની કૃપાથી આજે રાજકોટ ખાતે એવી એક સંસ્થાની મુલાકાતે આવેલા છીએ. આપણે અનેક વખત અનેક એનજીઓના ઇન્ટરવ્યૂ પણ લીધેલા છે અને આજ જે સંસ્થા એવા કાર્ય કરે છે કે જે કાર્ય ખૂબ જ અશક્ય જેવું હોય છે. સમાજની અંદર ઘણા બધા એવા પરિબળો છે કે જેના કારણે સમાજ વ્યથિત, ચિંતિત અને પીડિત છે. અને ખાસ કરીને પીડિત શેના માટે છે કે લગ્ન વિશે અનેક સમસ્યાઓ સમાજમાં ઉદ્ભવતી રહે છે અને આ સમસ્યાનું સમાધાન શોધવા માટે લોકો ઘર ઘર ભટકતા હોય છે, વકીલના દરવાજે જતા હોય છે, પોલીસ સ્ટેશનની અંદર જતા હોય છે, સમાજના આગેવાનો પાસે જતા હોય છે, અનેક સગાઓ વણમાયગી સલાહો લેતા હોય છે અને એ વણમાયગી સલાહના કારણે સમસ્યા ઘટવાના બદલે ઘણીવાર ખૂબ જ મોટું અને વિકરાળ સ્વરૂપ લઈ લે છે. અને આવા સમયે આપણા યુવક અને યુવતીઓ એના લગ્ન વિચ્છેદ જેવા પ્રસંગો બને છે અને એ પ્રસંગોની અંદર ઘણી વખત એવી ઘટનાઓ બને છે કે જે ઘટના આપણે માની પણ ન શકીએ, એની કલ્પના પણ ન કરી શકીએ અને સમાજ માટે ખરેખર જે ગહન ચિંતાનો વિષય છે એવી સમસ્યાઓ નિર્માણ થાય છે અને લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. ખાલી લોકોનું જીવન અસ્તવ્યસ્ત પતિ પત્નીનું નથી થતું, પતિની પાછળ એના પરિવારનું, પત્નીની પાછળ એના પરિવારનું, એના બાળકોનું, પત્નીના, બહેનોના, ભાઈઓના અને સમગ્ર સમાજ ઉપર આના ઘેરા પ્રત્યાઘાતો પડે છે. અને આવા જ્યારે ઘેરા પ્રત્યાઘાતો પડતા હોય એવા સમયે સમાજની અંદર નિઃશુલ્ક સેવા કરવી, નિઃશુલ્ક લોકોને સાથ અને સહકાર આપવો અને સમન્વય કરાવો. અને ખાલી સમન્વય નહીં વિવાદ અને માત્ર સમાજ, એવો જેમનો એક સંકલ્પ રહ્યો છે. એવા આજે માનનીય નિઃશુલ્ક રઘુવંશી મેરેજ બ્યુરો ખાતે અમે પધારી ચૂક્યા છીએ અને અમારા મુરબ્બી શ્રી અજયભાઈ સંઘાણી કે જેણે વર્ષો સુધી લોહાણા સમાજમાં ઘણી બધી સેવાઓ આપેલી છે અને એમનો જે આ સંકલ્પ છે, એના ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો છે, જેની ઘણી બધી ગતિવિધિઓ છે. તો આજે આપણે અજયભાઈને પૂછીએ કે અજયભાઈ, જે લોકો લગ્ન વિચ્છેદ થયા હોય અને ખરેખર બહુ ત્રાસ અનુભવતા હોય, એમાં એ લોકો આપને મળે ત્યારે આપ ધીરે ધીરે 8-10 મિટિંગો કરાવો છો, પણ છેલ્લે સુઝાવમાં આપે ઘણા સુખદ પરિણામો લાવ્યા છે. દુઃખમાંથી લોકોના જીવનમાં સુખને તમે સુખના દીવાદાંડી બની રહ્યા છો અને આ દીવાદાંડીનો પ્રકાશ ભગવાન ગુરુદેવ રણછોડદાસજી મહારાજની કૃપાથી તમને પ્રાપ્ત થયો. તો અજયભાઈ, આપણે અહીંયા શું કામ કરીએ છીએ? સૌપ્રથમ તો બિગ મોદી ટીવી દ્વારા શ્રી અતુલભાઈનો ખૂબ ખૂબ આભાર કે આજે અમારા સંસ્થાની મુલાકાતે તેઓ પધાર્યા. અતુલભાઈ, 2010ની સાલથી જી આપણે આ સંસ્થા ચાલુ કરી છે. ભારતભરમાં સૌપ્રથમ ઘણી બધી સંસ્થાઓ મેરેજ બ્યુરો ચલાવતા હતા, પણ આપણે એક નવું આયોજન કર્યું કે જે લોકો વિધવા, વિધુર, ત્યક્તા, સગાઈ વિચ્છેદ, લગ્ન વિચ્છેદ, ફિઝિકલ હેન્ડીકેપ એવા ઉમેદવારો હોય તો એ લોકોના પરિચય સમારોહ કોઈ ચલાવતા ન હતા અને આપણે બધા મિત્રોએ ભેગા થઈ અને આ પ્રકારના મેરેજ બ્યુરો ચાલુ કર્યા એટલે સમાજમાંથી ખૂબ જ બહોળા પ્રમાણમાં આપણને પ્રતિસાદ મળ્યો. કારણ કે અત્યાર સુધી જે કંઈ સંસ્થાઓ આ બધી મેરેજ બ્યુરો ચલાવે છે, પરિચય સમારોહ કરે છે, એ ક્રીમ ઉમેદવાર માટે જ કરતા હતા. આપણે ગ્રામ્ય જીવનમાં જે લોકો યુવક યુવતીઓ છે, ઉમેદવારો છે, કે આ પ્રકારના ઉમેદવારો હોય એનો મેરેજ બ્યુરો ચાલુ કર્યો, એના પરિચય સમારોહ ચાલુ કર્યા અને અત્યાર સુધી આપણે 500 કરતાં વધારે ઉમેદવારોને આ રીતે સગપણ અને લગ્ન આપણે કરાવેલ છે. ગુરુદેવની અસીમ કૃપા છે અને આપણું જે મિત્રોનું જે ગ્રુપ છે એ પણ બધા સેવાભાવીઓ મિત્રોના કારણે આપણે આ શક્ય બની શક્યું છે. અજયભાઈએ આપણને ટૂંકમાં ઘણી બધી વાત કરી દીધી, ત્યક્તવા, વિધવા અને છૂટાછેડા, અને ખાસ કરીને સંબંધ વિચ્છેદ થવાની અણીય હોય એવા લોકોને અટકાવવા માટે અજયભાઈ આપ શું કામ કરો છો? જી, હવે પહેલાના સમય કરતાં અત્યારનો જે સમય બદલાનો છે એ પ્રમાણે લગ્ન પછી તરત જ દીકરી અને દીકરામાં વૈચારિક મતભેદ થવાના કારણે છૂટાછેડાનું પ્રમાણ વધતું ગયું છે. છૂટાછેડા તરત થતા નથી, એ માટે કુટુંબમાં પોલીસ કેસ થાય, કોર્ટ કેસ થાય છે,
જેના કારણે બંને પરિવારો તરફથી ખૂબ જ માનસિક ત્રાસ અનુભવે છે. આનું નિરાકરણ લાવવા માટે અમે બધા મિત્રોએ સાથે મળીને કે આપણે રઘુવંશી સમાધાન પંચનું આયોજન કરીએ. તો આ સમાધાન પંચમાં અમે એવું નક્કી કર્યું કે જે કંઈ પ્રશ્ન આપણી સમક્ષ આવે તો એમાં દીકરીવાળાને પણ આપણે સાંભળવાનું, ત્યાર પછી દીકરાવાળાના પક્ષ પણ આપણે લેવાનું, એને પણ સાંભળવાના, અને ત્યાર પછી બંને પક્ષને સાથે મળી અને જે કંઈ એનું નિરાકરણ થતું હોય નિરાકરણ કરીએ. પૈસાની લેતી દેતી કે અન્ય કોઈ કાર્યક્રમ હોય બંને પક્ષ તરફ તો એમાં ટ્રસ્ટ કંઈ વચ્ચે આવતું નથી. દાગીનાનું જિલ્લાવાળ દેવળે એમાં ક્યાંય પક્ષ વચ્ચે તો આપણું જે ટ્રસ્ટ છે એ વચ્ચે ન આવે, પણ બંને વચ્ચે સુખદ સમાધાન થાય. પોલીસ કેસ થયા હોય તો પાછા ખેંચાય, કોર્ટ કેસ થયા હોય તો પાછા ખેંચાય, અને ઘર મેળે કૌટુંબિક રીતે સમાધાન થાય એવા પ્રયત્નો અમારા ટ્રસ્ટ દ્વારા રહ્યા છે. અજયભાઈ એવી કામગીરી કરી રહ્યા છે કે સરકારની અંદર સરકારને ઓછામાં ઓછી તકલીફ પડે, સમાજ સુખી થાય, સમાજને સાંત્વના મળે અને સમાજ પ્રસન્ન બને અને તેમનું મધુર દાંપત્ય જીવન માણી શકે એવો અજયભાઈનો વર્ષોથી આ સંકલ્પ રહ્યો છે. અને એ સંકલ્પની અંદર અજયભાઈ સતત લોકોને મળતા રહે છે. એ સિવાયની ઘણી બધી પ્રવૃત્તિઓ પણ અજયભાઈ કરતા રહે છે. અને એ સિવાયની અન્ય સમાધાન પંચ સિવાયની અજયભાઈ કઈ કઈ આ પ્રવૃત્તિ કરો છો? જી, 2010માં ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યાર પછી આપણા રઘુવંશી પરિવારના આર્થિક રીતે જે નબળા પરિવાર હોય એને શૈક્ષણિક સહાય છે બાળકો માટે. અચ્છા, રઘુવંશીની આર્થિક નબળી પરિસ્થિતિઓને મેડિકલ સહાય છે. ધાર્મિક રીતે જોઈએ તો સામૂહિક ભાગવત સપ્તાહ, સામૂહિક માળા પહેરાવણી, ગરીબો માટે બટુક ભોજન, નાથદ્વારા ખાતે મનોરથ, દ્વારકા ખાતે હુંડી, એ ઉપરાંત મથુરા ખાતે આપણે સામૂહિક ચૂંટણી મનોરથ, એ ઉપરાંત હમણાં છેલ્લે ચંપારણ ખાતે પણ સામૂહિક ભવ્ય મનોરથ કાર્યક્રમનું પણ આયોજન કરેલ છે. અજયભાઈ માત્ર સમાજની સેવા કઈ રીતે કરે છે કે સાયકોલોજીકલ રીતે અને સ્પિરિચ્યુઅલ રીતે, જો બે ફેક્ટર જીવનની અંદર બહુ મહત્વના છે. જ્યારે વ્યક્તિ ધાર્મિક રીતે સારું વિચારતો થાય એના માટેના ખૂબ સુંદર આયોજનો કરે છે, જેના કારણે પારિવારિક ભાવનાઓ કેળવાય છે. ઠાકોરજીના શરણમાં જઈને ઠાકોરજી ભગવાન કે સદગુરુદેવ એ જ આવા કાર્યોને સુલઝવતા હોય છે. સમાજની અંદર વિચારોનું વૈમનસ્ય છે, વિચારોનો ભેદભાવ છે, એ વિચારોના ભેદભાવને વિચારોનું એકીકરણ કરવાનું કામ અજયભાઈ કરી રહ્યા છે. ત્યારે ફરીથી આપણે અજયભાઈને કહીએ કે જ્યારે વિવાદ ખૂબ ટોપ ઉપર પહોંચી ગયો હોય એવા સમયે આપે ઘણાને મદદ કરી છે, તો એના માટે આપને આવી કોઠાસૂઝ ક્યાંથી મળી? બસ આપ જે કંઈ આપણે પ્રેરણા થાય છે, એક તો પહેલી વાત કે ગુરુદેવ તરફથી બધી પ્રેરણા થાય છે. ઉપરાંત અત્યારે ટ્રસ્ટના જે કંઈ કાર્યકરો છે એ એક સમાન વિચારવાળા જે છે એ બધા સાથે થયા છે. અમારા ભરતભાઈ દ્રોણ છે, નવનીતભાઈ રાજાની છે, જયેન્દ્રભાઈ બદિયાણી છે, રમેશભાઈ પાઉ છે. અમે બધા સરકારી કર્મચારી છીએ, તમામ કર્મચારી અત્યારે નિવૃત્ત છીએ, અને આ રીતે જે બહોળો કાર્યકર વર્ગ છે એ બધા અમે સતત વિચાર ગોષ્ઠી કરી જે કંઈ નવો વિચાર મુકાય અને એને અમે અમલમાં મૂકીએ છીએ. અજયભાઈ નિવૃત્ત ખરેખર થયા હોય એવું મને જણાતું નથી. અજયભાઈ નિવૃત્તિ પછી વધારે પ્રવૃત્ત બન્યા છે, સમાજના રાહબર બન્યા છે. આ સમગ્ર ટીમ જે દ્રોણ સાહેબ, મારા ગુરુજી છે પાવ સાહેબ, બદિયાણી સાહેબ, રાજાણી સાહેબ, તેમજ સર્વ ટીમ, કેતનભાઈ કોટક, નટુભાઈ, આ દિલીપભાઈ, આ બધા લોકો, પ્રવીણભાઈ અઢિયા, આ બધા લોકોએ કંઈક ને કંઈક, કોઈ તનથી ભોગ આપે છે, કોઈ મનથી ભોગ આપે છે. અને તન અને મનનો અને ધનનો તો લોકો ભોગ આપે, પણ આ જીવનમાં જ્યારે શ્વાસનું અમૂલ્ય વરદાન આપણે ઈશ્વરે આપ્યું છે એવા શ્વાસોશ્વાસ રૂપી સમયનું અજયભાઈ તમે યોગદાન કરો છો, તો આટલી પ્રવૃત્તિશીલ જીવનમાં તમે આ સમય કેવી રીતે કાઢી શકો છો? તમારા પરિવારને ધન્યવાદ છે, આ ટીમના પરિવારને ધન્યવાદ છે. અનેક પરિવારોને સુખી કરવા માટે આ અનેક પરિવારોનું બલિદાન અને યોગદાન છે. તો અજયભાઈ આ સમયનું તમે કેવી રીતે પાલન કરી શકો છો? સમય દરેક વ્યક્તિ પાસે હોય જ છે. એકચ્યુઅલમાં જે કોઈ લોકો એમ કહે છે કે મને સમય નથી, હકીકતે વાત જ આખી ખોટી છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં જો ડિસિપ્લિન રીતે જીવતા હોય તો સમય
છે એ પોતે સ્પેર કરી જ શકે અને સમય કાઢી જ શકે. અમે જે કંઈ બધા મિત્રો છે એ અત્યાર સુધી તો અમે સરકારી નોકરી કરતા હતા ત્યારે પણ સમય ફાળવતા હતા અને અત્યારે તો નિવૃત્ત છીએ. અને બાકીના જે કંઈ અમારા વ્યવહારિક હોય છે, ઘર છે, વ્યવહાર છે, એ બધું વ્યવસ્થિત પ્લાનિંગ, સમયનું પ્લાનિંગ કરી અને અમે સ્પેર કરી અને દરેક કાર્યક્રમ છે, પોતપોતાનો સમય છે એ આ ટ્રસ્ટના તમામ કાર્યક્રમ માટે બહુ વ્યવસ્થિત રીતે ફાળવે છે અને સુંદર રીતે આયોજન થાય છે. અજયભાઈનું એક જ સૂત્ર છે કે જે ગુરુદેવ કહેતા હતા, આપણે ફોટોગ્રાફને જોઈ શકીએ છીએ, ભગવાન પર ભરોસા રખો. ગુરુદેવ કાયમ કહેતા હતા ભગવાન પર ભરોસા રખો, ભગવાન પૂર્ણ કરેંગે, તુમ સબ નિમિત્તો. એનો મતલબ સ્પષ્ટ થાય છે કે અજયભાઈને પોતાનું કોઈ અહંકાર નથી, એને પોતાની પ્રસિદ્ધિમાં બિલકુલ રસ નથી. પણ જો ખરેખર આપણે આવી સમસ્યાથી પીડાતા હોઈએ અને આપણે એની અંદર ચિંતા અનુભવતા હોઈએ, આપણને કોઈ સમસ્યાનું સમાધાન ના મળતું હોય, ત્યારે અત્યારે કોઈ ત્રાહિત વ્યક્તિ પણ આપણે મદદ કરવા જ્યારે તૈયાર નથી. તમે કોઈને પૂછજો રોડ ઉપર જતાને તો તમને રસ્તો પણ ખોટો બતાવે છે. પણ એવા સમયે જીવનનો રાહબર બનવા માટેની જે આ ટીમ છે એ માત્ર ગુરુદેવની કૃપાથી રાહબર બની રહી છે. ગુરુદેવના અનેક સેવા કાર્યો અજયભાઈ કરેલા છે, આંખના મોતિયાના ઓપરેશન, શૈક્ષણિક સહાય, તેમજ તેવા અનેક પ્રકારના નબળા કે સબળાને પણ જરૂર પડે છે. ઘણીવાર ઘણા લોકો કહેતા હોય શ્રીમંતને કોઈની જરૂર ના પડે, એ બિલકુલ તદ્દન વાહિયાત અને ખોટી વાત છે. અહંકારના કારણે, વિચારોના વૈમનસ્યના કારણે કે સગાવાલાને ગમે તેવી ઉટપટાંગ લોકો સલાહો આપે છે. એ સલાહ ફઈને પૂછે તો આમ કીધું, મામાને પૂછે તો આમ કીધું, માસીને પૂછે. ખરેખર એવા રસ્તે જવાની બદલે દીકરી અને દીકરાનું ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કરવાના બદલે કુટુંબનો તણાવ ઊભું કરવાના કારણે કેટલા બધા લોકોના મૃત્યુ થાય છે. એ મૃત્યુ ના થાય, લોકો સુખીથી જીવે, એ માટે અજયભાઈ તમારી ટીમને હું ધન્યવાદ આપું છું. આપણે દ્રોણ સાહેબ પાસે આવીએ. દ્રોણ સાહેબ, તમે કેવી રીતે સમયને એરેન્જ કરો છો? બસ સમય અજયભાઈની સાથે ટીમમાં રહી અજયભાઈની રાહબર હેઠળ અમે કામ કરીએ છીએ. જે પણ કામ ચીંધે છે અજયભાઈ, અમે એના ફોલોઅર્સ તરીકે કામ કરીએ છીએ. ધન્યવાદ દ્રોણ સાહેબ. અમારા જે ગુરુજી છે, જેને મને વ્યાકરણ જ્યારે કંઈ નહોતું આવડતું, હું 4થા ધોરણમાં 5મા ધોરણમાં હતો ત્યારે મારા ગુરુદેવે મને વ્યાકરણ, અલ્પવિરામ, પૂર્ણવિરામ અને આશ્ચર્યચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન એ કરતા શીખવાડ્યું. એવા ગુરુજીના ચરણોમાં વંદન. પાવ સાહેબ, તમે કેવી રીતે આમાં મહેનત કરો છો આટલી બધી ઉંમરે? હું તો ઘણા વર્ષોથી અજયભાઈ અને એની પેલા લોહાણા જ્ઞાતિના ઘણા બધા ટ્રસ્ટો સાથે જોડાયેલા, તો એમાંથી અજયભાઈનો પરિચય થયો. અજયભાઈ કીધું મારા ટ્રસ્ટમાં આવી જાઓ, ત્યારથી જે પણ આદેશ આપે કે આ કામ કરવાનું છે તો અમે અમારો સમય કાઢીને હાજર થઈ જાય છે. ધન્યવાદ ભાવ સાહેબ. અને આપણી પાસે જયેન્દ્રભાઈ બધિયાણી છે, મારા ખૂબ વડીલ છે, સ્નેહી છે. જયેન્દ્રભાઈ, તમે કેવી રીતે મેનેજ કરો છો? અમે બસ ગુરુદેવની કૃપાથી અજયભાઈ સાથે મુલાકાત થઈ અને ત્યારથી અમે અજયભાઈને નીચે જે કંઈ અમને સૂચના આપી એ પ્રમાણે કામ કરીએ છીએ અને યોગ્ય સમય આપીએ. તો હવે આપણે અજયભાઈના મોબાઈલ નંબર પૂછીએ અને બીજું એના ટ્રસ્ટ વિશે જાણીએ કે અજયભાઈ, આપણું જે ટ્રસ્ટ જે છે એનું દાન જે છે એ કરમુક્ત વ્યાખ્યામાં આવે છે કે કેમ? સૌ પ્રથમ જ્યારે આપણે ટ્રસ્ટની શરૂઆત કરી ત્યારે આપણે 80G સર્ટિફિકેટ ઇન્કમ ટેક્સ તરફથી લીધું હતું અને શરૂઆતમાં એ 5 વર્ષ લાઈફ ટાઈમ માટે આપણને મળ્યું હતું. ત્યાર પછી ભારત સરકારના ઇન્કમ ટેક્સના નિયમો બદલાના, એ પ્રમાણે હવે પછી દર 5 વર્ષે આપણે રિન્યૂ કરવું ફરજિયાત છે. 80G મળે છે? અત્યારે નથી મળતો. ઓકે, તો અજયભાઈમાં 80G મળતું નથી, પણ તેમ છતાં દેશ અને વિદેશના આપણા જે ઘણા બધા જ્ઞાતિબંધુઓ છે, અનેક સેવા સંસ્થાઓ છે, એ કાર્યવાહી કરે છે. અને કોઈને વિચાર હોય કે આપણે આ એક યજ્ઞ છે, જો આ અજયભાઈનું ઘરનું કાર્ય નથી, મારું પણ ઘરનું કાર્ય નથી, હું સમાજની સેવા કરું છું. અમારું બિગ મોદી ટીવી હંમેશા જ્યાં સેવાના સંકલ્પો ચાલતા હોય ત્યાં અમે પહોંચી જઈએ છીએ. તો આ યજ્ઞની અંદર આપણે આહુતિ આપીએ તો સમાજમાં પ્રકૃતિ નવપલિત બને, પ્રફુલ્લિત બને, લોકો ખૂબ આનંદમાં રહીએ. તો ધન્યવાદ અજયભાઈ, અમે તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અમે પૂજ્ય શ્રી રણછોડદાસજી બાપુ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ બિગ મોદી ટીવી તરફથી શ્રી અતુલભાઈ અઢિયા અહીં પધાર્યા છે, તેઓનું હાર્દિક સ્વાગત છે અને અમે પણ આપ સૌના ખૂબ ખૂબ આભારી છીએ. તો મારા વાલા મિત્રો, મારા ચેનલના દર્શકો તેમજ મારા જ્ઞાતિબંધુઓ તેમજ અન્ય જ્ઞાતિના લોકો પણ આ શીખી અને સમાજમાં એપ્લાય કરે અને સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા, બધા લોકો સુખી બને, બધા સ્વસ્થ બને, બધા આનંદમાં રહે. તો
તો એવી ઈશ્વરચરણે પ્રાર્થના કરી હું આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી આપ મોકલજો, કારણ કે આ પ્રેરણાનો વિડીયો છે, આ કોઈ વ્યક્તિ વિશેષનો વિડીયો નથી. ખરેખર સમાજ આમાં પ્રેરણા મેળવશે. ઘણા બધા સમાજમાં આ સમસ્યાઓ બનતી હોય તો સર્વ સમાજ ઉપર ભગવાન રામજી જ્યારે અયોધ્યામાં બિરાજે છે અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન હોય અને દેશ જ્યારે રામ રાજ્યની તરફ આગળ વધી રહ્યો હોય ત્યારે આ દેશમાં રામ રાજ્ય આવવું જોઈએ, રાવણની વિચારધારાઓ ઘટવી જોઈએ અને આવા રામ રાજ્યના સંકલ્પ સાથે જય શ્રી રામ, 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 જય શ્રી રામ. ધન્યવાદ. ત્યારે આપણે અજયભાઈ રાજકોટની અંદર કયા સ્થળે બેસે છે તેમજ અજયભાઈના મોબાઈલ નંબર પણ અજયભાઈ જણાવશે, પણ એની પૂર્વે મારા ખાસ વડીલ મિત્ર અને ઠાકોરજીના જે પરમ ભક્ત છે એવા નવનીત જ જેનું નામ છે, ભગવાનનું નામ છે, એવા નવનીતભાઈ રાજાણીને આપણે પૂછીએ કે નવનીતભાઈ તમને પણ, તમે તો ખૂબ દૂર હો છો તમારા ક્યારેક દીકરાના ઘરે, ને ત્યારે તમે કેવી રીતે આમાં સમય કાઢો છો? જય શ્રી કૃષ્ણ, જય જલારામ. ખરેખર આ પ્રશંસનીય કામગીરી છે અમારા અજયભાઈની અને ટીમની. તો સમાજ માટે આપણી ફરજ બને છે, સમાજ માટે આપણી ફરજ છે એ સમજીને અમે આ બધા કાર્યમાં સાથે જોડાઈએ છીએ અને જરૂરી હોય એટલો સહયોગ અજયભાઈ સાથે રહીને અમે આપીએ છીએ. ધન્યવાદ રાજાણી સાહેબ. અને અજયભાઈ, આપના ખાસ તો 2 વખત મોબાઈલ નંબર બોલવાની હું વિનંતી કરીશ અને આપના સરનામાની પણ આપણે ચોખવટ કરવાની વિનંતી કરીશ, જેથી અમારા દર્શક મિત્રો આપનો સીધો સંપર્ક કરી શકે. જે અમારું કાર્યાલય અત્યારે રાજકોટ ખાતે પૂજ્ય શ્રી રણછોડદાસજી બાપુ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત રઘુવંશી મેરેજ બ્યુરો તેમજ રઘુવંશી સમાધાન પંચ કે જેનું કાર્યાલય હનુમાન મંડી ખાતે દેવપુષ્પો મેડિકલ સ્ટોરની સામે એ બાલાજી ફરસાણ છે, બાલાજી ફરસાણની ઉપરના ભાગે બીજા માળે અમારું આ કાર્યાલય છે. દર બુધવારે સાંજે 5:30 થી 7:30 કલાક સુધી અમે બધા મિત્રો અહીંયા આવીએ છીએ અને નિઃશુલ્ક અમે અમારી ફરજ બજાવીએ છીએ. અમારા ટ્રસ્ટનો જે મોબાઈલ નંબર છે એ આપ નોંધી લેશો, 96-012-75-773. હું રિપીટ કરું છું, 96-012-75-773. ઇંગ્લિશમાં કહું છું, 96-012-75-773. હવે આપણે કેમેરા તરફ જોઈએ છીએ, ઉપર જોઈએ છીએ અને નિઃશુલ્ક છે. સાંભળજો, અહીંયા ધન લેવા માટે કશું થતું નથી. નામ છે પૂજ્ય શ્રી રણછોડદાસજી બાપુ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, ચેરમેન અજય સંઘાણી, રઘુવંશી સમાધાન પંચ, નિઃશુલ્ક રઘુવંશી મેરેજ બ્યુરો, મોબાઈલ નંબર 96-012-75-773. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ્સ. અને આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરશો તેવી તમને પ્રાર્થના છે, કારણ કે આ એક સેવા છે અને તમારું એક ક્લિક કોઈની જિંદગી બદલી શકે છે. ધન્યવાદ અજયભાઈ. ખૂબ ખૂબ આભાર અતુલભાઈ.